જય અંબે. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ વિશે અભ્યાસ કરેલો હતો. બરાબર છે કે જો સુરેખ ગતિ હોય તો રેખીય વેગ જેને સદિશ v વડે દર્શાવીશું, અને જો પદાર્થ ચાક ગતિ કરતો હોય તો કોણીય વેગ જેને સદિશ ઓમેગા વડે દર્શાવીશું. બરાબર છે. અને રેખીય વેગ અને કોણીય વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલું જે હતું ઓમેગા ક્રોસ આર ઇક્વલ ટુ વી. બરાબર છે. સદિશ ઓમેગા ક્રોસ આર બરાબર સદિશ વી. ઓકે, ચાલો હવે મિત્રો આજે આપણે નેક્સ્ટ ટોપિક લઈએ. ટોપિકનું નામ છે ટોર્ક. ટોપિકનું નામ છે ટોર્ક. બરાબર છે. સ્પેલિંગ આવશે TORQUE. ટોપિકનું નામ છે ટોર્ક. હવે સમજો મિત્રો, મેં સ્ટાર્ટિંગમાં તમને કીધેલું કે રેખીય ગતિ વિશે તમે અભ્યાસ કરી ગયા છો. રેખીય ગતિમાં જે કામ સ્થાન કરશે એ ચાક ગતિમાં કોણીય સ્થાન કરશે. રેખીય ગતિમાં જે કામ સ્થાનાંતર કરશે ચાક ગતિમાં એક કામ કોણીય સ્થાનાંતર કરશે. રેખીય ગતિમાં વેગ, ચાક ગતિમાં કોણીય વેગ. રેખીય ગતિમાં પ્રવેગ, ચાક ગતિમાં કોણીય પ્રવેગ. બરાબર છે. રેખીય ગતિમાં જે કામ બળ કરશે ચાક ગતિમાં એ કામ કોણ કરશે? ટોર્ક કરશે. બરાબર છે. તો સમજો મિત્રો, રેખીય ગતિમાં એટલે કે જો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય તો પદાર્થનું ગતિનું કારણ એટલે કે ગતિનું કારણ અથવા તો પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવશે, અથવા તો પદાર્થના વેગમાં ફેરફાર થશે. બરાબર છે. અથવા તો પદાર્થની વેગની દિશા બદલાશે. બરાબર છે. સમજો, રેખીય ગતિ વિશે તમે અભ્યાસ કરી ગયા હશો. રેખીય ગતિ એટલે કે સુરેખ પથ પર જો પદાર્થ ગતિ કરતો હોય તો તેને આપણે રેખીય ગતિ કહીશું. બરાબર છે. હવે જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો એની ગતિ માટેનું કારણ, અથવા તો જો પદાર્થ સ્થિર અવસ્થામાં પડેલો છે, સ્થિર અવસ્થામાંથી ગતિમાન અવસ્થામાં આવે છે એટલે કે ગતિનું કારણ. બરાબર છે. અથવા તો ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવે છે. ઓલરેડી દડો ગતિ કરે છે, એનું પગ વડે પકડી લેવા તો એ દડો ગતિમાન અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં આવશે. પદાર્થના વેગમાં ફેરફાર થાય છે. બરાબર છે. ચાલતો છોકરો છે એને પાછળથી ધક્કો મારીશ તો દોડતો થઈ જશે, એટલે કે વેગમાં ફેરફાર થાય છે. ધક્કો એ શું છે? બળ. વેગની દિશા બદલાય છે. તો આ બધા માટે જો રેખીય ગતિ કરતો હોય તો એના માટેનું રીઝન છે બળ. બરાબર છે. એના માટેનું રીઝન છે બળ. બરાબર. ઓકે. તો જ્યારે ચાક ગતિમાં આ જ બધા કામો કરશે, આ જ બધા બળ જેવા જ કામો કરશે ટોર્ક. બરાબર છે. અને ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ. ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિ. કોઈ દ્રઢ પદાર્થ એ કોઈ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતો હોય તો તેવા પદાર્થને વર્તુળાકાર ગતિ કરતો હોય તો તેવા પદાર્થને ચાક ગતિ કહે છે. બરાબર છે. અને જે કામ સુરેખ પથ પર ગતિ એટલે કે રેખીય ગતિમાં બળ કરશે એ જ કામ ચાક ગતિમાં કોણ કરશે? ટોર્ક કરશે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. માની લો મારી પાસે કોઈ એક પદાર્થ છે મિત્રો. કોઈ એક દ્રઢ પદાર્થ છે. આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર થશે. બરાબર છે. જેને હું કહી દઉં સેન્ટર ઓફ માસ. હવે જો દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર F જેટલું બળ લગાડવામાં આવે, સમજો દ્રઢ પદાર્થ છે, આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર થશે એટલે કે સેન્ટર ઓફ માસ. હવે જો દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર F જેટલું બળ લગાડવામાં આવે તો બોલો અહીંયા બળ લગાડીશ તો આ પદાર્થ એ આ ડાયરેક્શનમાં ગતિ કરશે. બરાબર છે. આ પદાર્થ એ આ ડાયરેક્શનમાં ગતિ કરશે. અહીંયા સુધી ક્લિયર છે? પણ મિત્રો, આ જે પદાર્થ છે એ પદાર્થના આ થયું સેન્ટર ઓફ માસ. 1 મિનિટ. આ જે પદાર્થ છે આ પદાર્થનું થયું સેન્ટર ઓફ માસ, પણ સેન્ટર ઓફ માસથી
સદિશ આર જેટલા અંતરે એફ જેટલું બળ લગાડવામાં આવે છે. સમજો, સેન્ટર ઓફ માસથી સદિશ આર સ્થાન સદિશ ધરાવતા કોઈ કણ પર એફ જેટલું બળ લગાડવામાં આવે છે. તો જો હું આર સ્થાન સદિશવાળા કોઈ કણ પર એફ જેટલું બળ લગાડીશ તો બ્લોક આ ડાયરેક્શનમાં ગતિ કરવાનો નથી, પણ શું થશે? ઘૂમવા લાગશે, એટલે કે વર્તુળાકાર ગતિ કરશે. સમજો કે જો પદાર્થના સેન્ટર ઓફ માસ પર બળ લગાડવામાં ન આવે પણ સેન્ટર ઓફ માસની જગ્યાએ કોઈ સ્થાન સદિશવાળા કોઈ કણ પર બળ લગાડવામાં આવે તો આ જે દ્રઢ પદાર્થ છે એ શું કરશે? ભ્રમણ કરશે. બરાબર છે, વર્તુળાકાર ગતિ કરશે, જેને કારણે કોણીય સ્થાનાંતર આવશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? અને વર્તુળાકાર ગતિ છે માટે શું ઉદ્ભવશે? ટોર્ક ઉદ્ભવશે. ક્લિયર? ઓકે, તો ટોર્ક વિશે ભણીએ મિત્રો. સમજો, આ થિયરીનું નામ છે ટોર્ક. ઓય ચાલો, કોઈ એક દ્રઢ પદાર્થ માની લો કે ત્રિપરિમાણમાં પડેલો છે. બરાબર છે, કોઈ એક દ્રઢ પદાર્થ એ ત્રિપરિમાણમાં પડેલો છે. આ છે તેનું ઉગમબિંદુ O. ત્રિપરિમાણ એટલે કે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષને અનુલક્ષીને. આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ અને આ છે ઝેડ અક્ષ. બરાબર છે, કોઈ એક દ્રઢ પદાર્થ એ ત્રિપરિમાણમાં પડેલો છે. એ દ્રઢ પદાર્થનું માની લેવું કે આ ત્રિપરિમાણમાં પડેલો છે, એમાંથી એક દ્રઢ પદાર્થનું કોઈ કણ ઉચકી લેવું. કોઈ કણ છે P, દ્રઢ પદાર્થનો કોઈ કણ છે P. બરાબર છે, ઓકે. આ કણ P નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ R. આ કણ P નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ R. હવે જે બોલું છું એ લખી પડી દેવું કે ધારો કે દ્રઢ પદાર્થનો કોઈ કણ P જેનો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ સદિશ R છે. બરાબર છે, અને સદિશ R બરાબર શું લખી શકાય? સદિશ OP લખી શકાય. સદિશ R બરાબર શું લખી શકાય? સદિશ OP લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ચાલો, હવે સમજો મિત્રો, અહીં કણ P પર F જેટલું શું લગાડવામાં આવે છે? બળ લગાડવામાં આવે છે. એક દ્રઢ પદાર્થ ઇમેજિન કરો. એ દ્રઢ પદાર્થ એ ત્રિપરિમાણમાં પડેલો છે. જો દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાડવામાં આવે તો તે રેખીય ગતિ કરશે, એટલે કે સુરેખ પથ પર આ ડાયરેક્શનમાં ગતિ કરશે. પણ જો દ્રઢ પદાર્થના કોઈ કણ પર દ્રવ્યમાન કેન્દ્ર સિવાયના કણ પર બળ લગાડવામાં આવે તો દ્રઢ પદાર્થ, માની લેવું કે આ પેન છે, એના જો દ્રવ્યમાન કેન્દ્ર પર હું બળ લગાડીશ તો બોલો એ સ્ટ્રેટ ગતિ કરશે. પણ દ્રવ્યમાન કેન્દ્ર સિવાયના કોઈ કણ પર બળ લગાડીશ તો બોલો એ કેવી ગતિ કરશે? વર્તુળાકાર ગતિ કરશે, ચાક ગતિ કરશે. બરાબર છે, તો દ્રઢ પદાર્થ જે ત્રિપરિમાણમાં પડેલો છે એનો કોઈ કણ ઉચકી લીધો. ધારો કે કોઈ કણ P છે. આ કણ P નો ઉગમ બિંદુ O ની સાપેક્ષે સ્થાન સદિશ છે સદિશ R. એનો મતલબ સદિશ R બરાબર OP થશે. બરાબર છે, હવે આ કણ P પર F જેટલું બળ લગાડવામાં આવે છે. F જેટલું બળ લગાડીશું તો આ કણ પર સ્થાન સદિશ R અંતરે રહેલા કણ પર બળ લાગતું હોવાને કારણે એ કેવી ગતિ કરશે? રોટેશનલ મોશન કરશે, એટલે કે ચાક ગતિ કરશે. બરાબર છે, તો ધારો કે કણ P પર F જેટલું બળ લગાડવામાં આવે છે. ધારો કે કણ P પર સદિશ F જેટલું બળ આ ડાયરેક્શનમાં લગાડવામાં આવે છે. ક્લિયર છે? તો લખી નાખીએ કે ધારો કે કણ P પર સદિશ F જેટલું બળ લાગે છે. બરાબર છે, ધારો કે કણ P પર સદિશ F જેટલું બળ લાગે છે. ક્લિયર? ઓકે, હવે આ થઈ સ્થાન સદિશ R ની દિશા, આ થઈ લાગતું બળ સદિશ F ની દિશા. તો આ બની જશે સદિશ R અને સદિશ F. આ છે સદિશ R ની દિશા, આ છે સદિશ F ની દિશા. તો મિત્રો આ બની જશે સદિશ R અને સદિશ F વચ્ચેનો ખૂણો થીટા. બરાબર છે, સદિશ R અને સદિશ F વચ્ચેનો ખૂણો થીટા. તો લખી નાખીએ કે અહીં સદિશ R
અને સદિશ એફ વચ્ચેનો ખૂણો થીટા છે. અહીં સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો થીટા છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? તો ટોર્ક મિત્રો ક્યારે ઉદ્ભવશે કે જો કોઈ કર્ણનો સ્થાન સદિશ આર હોય અને એ કર્ણ પર જો બળ લગાડવામાં આવે તો પદાર્થ રેખીય ગતિની જગ્યાએ ચાક ગતિ કરશે. એનો મતલબ કે કર્ણ પર ટોર્ક લાગે છે. બરાબર છે? તો ટોર્કની વ્યાખ્યા આવી થઈ જશે. તો ટોર્કની વ્યાખ્યા બની જશે, સમજો મિત્રો, સ્થાન સદિશ આર, સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના, સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક અથવા તો ટોર્કનું બીજું નામ છે બળની ચાક માત્રા. ટોર્ક અથવા તો બળની ચાક માત્રા કહે છે. બરાબર છે? કે સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક અથવા બળની ચાક માત્રા કહે છે. ક્લિયર છે? જેને સંકેતમાં દર્શાવવામાં આવે છે ટાવ વડે. જેને કહેવાશે શું? ટાવ. બરાબર છે? જેને સંકેતમાં દર્શાવવામાં આવે છે ટાવ વડે. ક્લિયર? અને વચ્ચે ટોર્ક અથવા તો ટાવ. ક્લિયર? ચાલો સમજો. તો સ્થાન સદિશ આર અને બળ સદિશ એફના સદિશ ગુણાકારને ટોર્ક કહે છે. તો આ છે મારો સ્થાન સદિશ આર અને સદિશ એફ નો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટ આવશે ને કહેવામાં આવે છે ટોર્ક. તો ઇક્વેશન બની જશે મિત્રો સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. બરાબર છે? સ્થાન સદિશ આર અને બળ સદિશ એફનો સદિશ ગુણાકાર એટલે કે ક્રોસ પ્રોડક્ટને કહેવામાં આવે છે ટોર્ક. આ છે બે સદિશોનો સદિશ ગુણાકાર. એનો મતલબ ટોર્ક પણ સદિશ રાશિ છે, માટે સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ ઇક્વેશન બનશે. બરાબર છે? ઓકે. હવે ક્રોસ પ્રોડક્ટ છે તો ક્રોસ નીકળી જશે તો સાઇન થીટા આવશે. તો ટોર્ક બરાબર શું લખી શકાય? આર એફ સાઇન થીટા લખી શકાય. ટોર્ક બરાબર શું લખી શકાય? આર એફ સાઇન થીટા લખી શકાય. જ્યાં થીટા એ શું છે? સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો છે. બરાબર છે? જ્યાં થીટા એ સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો છે. ક્લિયર છે? હવે સમજો મિત્રો, આ ઇક્વેશનને બે રીતે સેટ કરી શકાય. ટોર્ક બરાબર આર કૌંસમાં એફ સાઇન થીટા અથવા તો ટોર્ક બરાબર એફ કૌંસમાં આર સાઇન થીટા. બંને રીતે સેટ કરી શકાય. ઇક્વેશન છે આર એફ સાઇન થીટા, તો આર બહાર રહેવા દીધું, એફ સાઇન થીટા સાથે રાખ્યું. એફ બહાર રહેવા દીધું, આર સાઇન થીટા સાથે રાખ્યું. શા માટે રાખ્યું છે એ અહીંયા જોઈએ. તો બોલો, સ્થાન સદિશ આર અને બળ સદિશ એફ વચ્ચેનો ખૂણો થીટા છે. એનો મતલબ કે એફના પણ બે ઘટકો આવશે, સાઇન એક્સ દિશામાંનો ઘટક અને વાય દિશામાંનો ઘટક. એવી જ રીતે સ્થાન સદિશ આરના પણ બે ઘટકો આવશે, એક્સ દિશામાંનો ઘટક અને વાય દિશામાંનો ઘટક. બરાબર છે? તો સ્થાન સદિશ આરના બે ઘટકો, એક થઈ જશે આર કોસ થીટા અને બીજો થઈ જશે આર સાઇન થીટા. બરાબર છે? એક થઈ જશે આર કોસ થીટા અને બીજો થઈ જશે આર સાઇન થીટા. અહીંયા સુધી ક્લિયર છે? છાકો પ્રોબ્લેમ? એવી જ રીતે બળના બે ઘટકો થઈ જશે એફ કોસ થીટા અને બીજો થઈ જશે એફ સાઇન થીટા. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો હવે સમજો. અહીંયા મારી પાસે એફ સાઇન થીટા છે. આ છે મારો એફ સાઇન થીટા. આ ઘટક છે મારો એફ સાઇન થીટા. તો એફ સાઇન થીટાને શું લખી શકાય? એફ સાઇન થીટા છે તો એફ સાઇન થીટાને શું લખી શકાય? કે બળનો ઘટક છે કઈ દિશામાંનો? તો આ છે સ્થાન સદિશ આર. બરાબર છે? આ છે સ્થાન સદિશ આર, આ છે બળનો ઘટક. તો એફ સાઇન થીટા બરાબર બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક લખી શકાય. એફ સાઇન થીટા બરાબર બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક લખી શકાય. બરાબર છે? તો અહીંયા મિત્રો એવું લખી શકાશે ટોર્ક બરાબર આર એટલે કે સ્થાન સદિશ, આર એટલે કે સ્થાન સદિશ
બરાબર છે. અને એફ સાઇન થીટા એટલે કે બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક. ક્લિયર છે. તો ટોર્ક બરાબર બોલો સ્થાન સદિશ એટલે કે આર અને બળનો લંબ દિશામાંનો ઘટક એટલે કે એફ લંબ. તો ટોર્ક બરાબર આર એફ લંબ આવું ઇક્વેશન પણ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે. બીજું સેટ એવું કરેલું છે આપણે ટોર્ક બરાબર એફ ઇન્ટુ આર સાઇન થીટા. તો ટોર્ક બરાબર બોલો એફ એટલે તમને ખબર હશે શું છે બળ. હવે આર સાઇન થીટા એટલે શું તો આકૃતિ પરથી જોજો. બોલો આ મારો આર સાઇન થીટા છે, આ મારો આર સાઇન થીટા છે. અહીંયા એફ જેટલું બળ લાગે છે, અહીંયા એફ જેટલું બળ લાગે છે. તમારે આ એફ આ બળની કાર્યરેખા થશે, આ મારી બળની કાર્યરેખા થશે. બરાબર છે. અહીં એફ જેટલું બળ લાગે છે તો આ મારી બળની કાર્યરેખા થશે. આ છે આર સાઇન થીટા. તો સમજો મિત્રો, અહીં બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ O થી લંબ લખી શકાય. બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ O થી લંબ લખી શકાય. બરાબર છે. તો આર સાઇન થીટા બરાબર બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ O થી લંબ અંતર. બરાબર છે. તો ટોર્ક બરાબર બોલો બળ એટલે એફ વડે દર્શાવીશું. બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુથી લંબ અંતર માટે આર લંબ લખી શકાય. બરાબર છે. તો આ ઇક્વેશન બની જશે ટોર્ક બરાબર એફ આર લંબ. ક્લિયર છે. જો એફ સાઇન થીટા સાથે રાખીશું તો આર એફ લંબ અને જો આર સાઇન થીટા સાથે રાખીશું તો એફ આર લંબ. અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ. અહીં એફ સાઇન થીટા એ ધ્યાન રાખજો બળનો સ્થાન સદિશને લંબ દિશામાંનો ઘટક અને આર સાઇન થીટા ધ્યાન રાખજો બળની કાર્યરેખાનું સંદર્ભ બિંદુ O થી લંબ અંતર. આકૃતિ પરથી તમને આઈડિયા આવવી જોઈએ. બરાબર છે કો પ્રોબ્લેમ. ઓકે. તો મિત્રો આ જે ટોર્ક છે, આ જે ટોર્ક મળે છે એ ટોર્કને બિંદુ ઓને અનુલક્ષીને એટલે કે સંદર્ભ બિંદુ ઓને અનુલક્ષીને બળની ચાક માત્રા કહે છે. ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે. ઓકે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. ચાલો હવે આપણી પાસે ઇક્વેશન છે ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ એફ. ક્રોસ પ્રોડક્ટ જશે તો સાઇન થીટા આવશે. તો ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. બરાબર છે. આપણી પાસે ઇક્વેશન છે ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા. હવે મિત્રો સમજો કે જો આર બરાબર માની લો કે મારી પાસે સ્થાન સદિશ આર બરાબર 0 છે. બરાબર છે. તો બોલો આર બરાબર 0 તો ટોર્કનું મૂલ્ય 0 × 0 × 0 કેવું થઈ જશે 0 થશે. તો સ્થાન સદિશ જો આર બરાબર 0 હોય તો ટોર્કનું મૂલ્ય પણ શું આવશે 0 આવશે. બરાબર છે. માની લો કે હું પદાર્થ પર બળ લગાડતી નથી એનો મતલબ બળનું મૂલ્ય 0 છે. અથવા તો પદાર્થ પર એવી રીતે બળ લાગે છે કે જેનું પરિણામી બળ 0 થાય છે. માની લો કે ઉપર તરફથી 5 ન્યૂટન એટલું જ નીચે તરફથી પણ 5 ન્યૂટન બળ લાગે છે તો પરિણામી બળ 0 થશે. તો પરિણામી બળ 0 હોય તો પણ જો બળ 0 તો આ પણ 0 તો પણ ટોર્કનું મૂલ્ય શું આવશે 0 આવશે. બરાબર છે. ઓકે. હવે તમને આઈડિયા હશે મિત્રો કે સાઇનની કઈ વેલ્યુ માટે આન્સર 0 આવશે. તો સાઇન 0 બરાબર 0 છે, સાઇન 180 બરાબર 0 છે. તો જો થીટા બરાબર એટલે કે સદિશ આર અને સદિશ એફ વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોય યા તો 180 ડિગ્રી હોય તો સાઇન 0 સાઇન 180 સાઇન 0ની વેલ્યુ 0 થઈ જશે, સાઇન 180ની વેલ્યુ પણ 0 થઈ જશે. હવે આ 0 છે માટે આ પણ 0 ગુણાકાર છે. બરાબર છે. તો જો થીટા બરાબર ટોર્ક ઇઝ ડિપેન્ડન્ટ ઓન સ્થાન સદિશ બળ અને બંને વચ્ચેનો ખૂણો થીટા. તો જો થીટા બરાબર 0 હોય અથવા તો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પણ ટોર્ક બરાબર શું આવશે 0 આવશે. ક્લિયર છે. તો મિત્રો આવી રીતે લખી શકાય કે જો આર બરાબર 0, એફ બરાબર 0 અને થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય તો ટોર્ક 0 થાય છે. બરાબર છે. કે જો આર બરાબર 0, એફ બરાબર 0, થીટા બરાબર 0 કે 180 ડિગ્રી હોય
તો ટોર્ક શૂન્ય થાય છે. ક્લિયર છે? ઓકે, ચાલો બીજો મુદ્દો એવો આવશે કે જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય, ચાલો સમજો. બોલો, આ મારી થઈ બળની કાર્યરેખા, સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય એનો મતલબ આ છે મારું સંદર્ભ બિંદુ, તો બળની કાર્યરેખા બોલો અહીંયાથી પસાર થવી જોઈએ, સમજો. આ છે મારું સંદર્ભ બિંદુ, આ બળની કાર્યરેખા એ સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય એનો મતલબ હું આ ડાયરેક્શનમાં સદિશ F જેટલું બળ લગાડું છું. આઈડિયા આવે છે કે આ ડાયરેક્શનમાં સ્થાન સદિશની જ દિશામાં સદિશ F જેટલું બળ લગાડું છું. જો સ્થાન સદિશની જ દિશામાં સદિશ F જેટલું બળ લગાડવામાં આવે તો બળની કાર્યરેખા એ સંદર્ભ બિંદુમાંથી પસાર થશે. અને જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો બોલો સદિશ R અને સદિશ F બંને એકબીજાને સમાંતર થઈ જશે, પેરેલલ થઈ જશે. બરાબર છે? તો જો બળની કાર્યરેખા સંદર્ભ બિંદુમાંથી પસાર થતી હોય તો બોલો સદિશ R ઇઝ પેરેલલ ટુ સદિશ F. અહીંયા સુધી ક્લિયર છે? અને જો બંને એકબીજાને સમાંતર તો થીટા બરાબર 0 બનશે. બરાબર છે? બંને એકબીજાને સમાંતર તો થીટા બરાબર 0 બનશે. અને જો થીટા બરાબર 0 તો ટોર્કનું મૂલ્ય કેટલું થશે? 0 થશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? ઓકે. હવે મિત્રો, આ જે રાશિ છે ટોર્ક એ બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી ભૌતિક રાશિ છે. બરાબર છે? અને બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી સદિશ ભૌતિક રાશિ છે. તો ટોર્ક એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. સદિશ રાશિ છે એનો મતલબ ટોર્કને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડશે. ટોર્કને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડશે. તો આ સદિશ રાશિ ટોર્કની દિશા એ આપણે અગાઉ ભણી ગયા. જે રીતે વેગની દિશા, કોણીય વેગ હોય તો વેગની દિશા નક્કી કરવા માટે જમણા હાથના સ્ક્રૂનો નિયમનો ઉપયોગ કરીએ છીએ. તો એવી જ રીતે ટોર્કની દિશા, જમણા હાથનો સ્ક્રૂનો નિયમ પણ આપણે સ્ટાર્ટિંગમાં ભણી ગયા. બરાબર છે? તો ટોર્ક એ સદિશ રાશિ છે. સદિશ એટલે કે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે છે. માટે ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. બરાબર છે? કે ટોર્કની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. ક્લિયર છે? ઓકે, ચાલો એકમની વાત કરીએ મિત્રો. તો એકમ બોલો, ઇક્વેશન છે મારી પાસે સદિશ ટોર્ક બરાબર સદિશ R ક્રોસ સદિશ F. R એટલે કે સ્થાનાંતર, સ્થાન સદિશ એટલે કે એકમ આવશે મીટર, અને બળનો એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ વૈજ્ઞાનિક ન્યૂટનની યાદમાં ન્યૂટન. બરાબર છે? તો ટોર્ક બંને વચ્ચે ક્રોસ પ્રોડક્ટ છે એટલે કે ગુણાકાર છે. તો ટોર્કનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર છે? આવો એકમ તમે જોયો હશે જે તમે અત્યારે ચેપ્ટર નંબર 6 ભણો છો. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે કે ન્યૂટન, સ્થાનાંતર એટલે કે મીટર. તો કાર્યના એકમ જેવો જ છે. કાર્યના એકમને ન્યૂટન ઇન્ટુ મીટરને વૈજ્ઞાનિક જૂલની યાદમાં જૂલ એકમ તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીં પણ આપણી પાસે એકમ ન્યૂટન ઇન્ટુ મીટર જ છે. તો તેને પણ જૂલ એકમ વડે દર્શાવી શકાય. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો ટોર્કનો એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા તો જૂલ. ક્લિયર? ઓકે, ચાલો મિત્રો અગાઉ જોઈએ પારિમાણિક સૂત્રની વાત કરીએ. ટોર્કના પારિમાણિક સૂત્રની વાત કરીએ. તો પારિમાણિક સૂત્ર માટે આપણી પાસે પહેલાં તો એકમ હોવો જરૂરી છે. બરાબર છે? તો એકમ છે મારી પાસે ન્યૂટન ઇન્ટુ મીટર. ન્યૂટન એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર, F બરાબર MA, M એટલે કે કિલોગ્રામ દળ, અને A એટલે કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ. બરાબર છે? તો ન્યૂટનનું આવશે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને મીટરનું મીટર તો ઇન્ટુ મીટર. તો કિલોગ્રામ બોલો મીટર ઇન્ટુ મીટર, મીટર સ્ક્વેર થઈ જશે.
પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઉપર આવશે તો -2 થઈ જશે. તો ટોર્કનો એકમ આ રીતે પણ લખી શકાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ/-2. બરાબર છે. હવે મિત્રો એકમ મળી ગયો તો તેના પરથી પારિમાણિક સૂત્ર મળી જશે. તો ટોર્કનું પારિમાણિક સૂત્ર, તો ચોરસ કૌંસમાં ટોર્ક બરાબર બોલો કિલોગ્રામ/1 તો m/1, મીટર સ્ક્વેર તો L2, સેકન્ડ/-2 તો t/-2. તો ટોર્કનું પારિમાણિક સૂત્ર બની જશે 122 છેલ્લું માઇનસ, બરાબર છે, m1 L2 t-2. કાર્યનું પારિમાણિક સૂત્ર સેમ જ છે, 122 છેલ્લું માઇનસ તમને યાદ હશે. બરાબર છે. ઓકે, ચાલો. હવે મિત્રો તમને થશે કે કાર્ય જેવી જ રાશિ છે તો શા માટે ટોર્કને લઈ આવ્યા. બરાબર છે. તો આ જે ટોર્ક એ કાર્ય જેવી જ છે, સમજો, કાર્ય જેવી જ રાશિ છે, પરંતુ કાર્ય એ અદિશ રાશિ છે. સમજો, કાર્ય એ અદિશ રાશિ છે. કાર્યમાં બે સદિશોનો અદિશ ગુણાકાર કરવાથી કાર્ય મળશે w બરાબર સદિશ f ડોટ સદિશ d. બરાબર છે. અને જો બે સદિશોનો અદિશ ગુણાકાર હોય તો તેને ડોટ પ્રોડક્ટ એટલે કે ડોટ વડે દર્શાવવામાં આવે છે. માટે કાર્ય એ અદિશ રાશિ છે. બરાબર છે. જ્યારે ટોર્ક એ સદિશ રાશિ છે, ટોર્ક એ સદિશ રાશિ છે અને બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે સદિશ આર ક્રોસ સદિશ એફ અને સદિશ ગુણાકારને ક્રોસ પ્રોડક્ટ વડે દર્શાવવામાં આવે છે. માટે ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. ક્લિયર છે. ટોર્ક એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અહીં ડોટ પ્રોડક્ટ છે માટે ડોટ જશે તો બોલો FD cos θ લખી શકાય, જે તમે ચેપ્ટર નંબર 6માં ભણી ગયા હશો. અને અહીંયા ક્રોસ પ્રોડક્ટ છે, ક્રોસ જશે તો RF sin θ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર. F ઇઝ ફોર્સ, D ઇઝ ડિસ્ટન્સ એટલે કે સ્થાનાંતર અને થીટા એ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો. R એ સ્થાન સદિશ, F એ બળ અને થીટા એ બળ અને સ્થાન સદિશ વચ્ચેનો ખૂણો. ક્લિયર છે. તો ટોર્ક એ કાર્ય જેવી જ છે મિત્રો, પરંતુ ડિફરન્સ છે બંને વચ્ચે. ટોર્ક એ બે સદિશોના અદિશ ગુણાકારથી મળતી અદિશ ભૌતિક રાશિ છે, જ્યારે ટોર્ક એ બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી સદિશ ભૌતિક રાશિ છે. ક્લિયર છે કો પ્રોબ્લેમ? ઓકે, ચાલો. હવે બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી સદિશ ભૌતિક રાશિ, એનો મતલબ બે સદિશોના સદિશ ગુણાકારના જે કંઈ પણ ગુણધર્મો હશે એ ટોર્કના પણ ગુણધર્મો હશે, જે આપણે ભણી ગયા છે. બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો આઈડિયા હોય તો એ નીકળેલો છે. બે સદિશોનો સદિશ ગુણાકાર અને બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો આપણે ભણી ગયા છે કે ક્રમના નિયમનું પાલન થતું નથી, પરાવર્તનનો નિયમ પાડે છે, વિભાજનનો નિયમ પાડે છે. બરાબર છે. બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો આપણે ભણી ગયા છે. ઓકે, તો ટોર્ક એ બે સદિશોના સદિશ ગુણાકારથી મળતી ભૌતિક રાશિ હોવાને કારણે બે સદિશોનો ટોર્ક એ બે સદિશોનો સદિશ ગુણાકાર હોવાથી બે સદિશોના સદિશ ગુણાકારના બધા જ ગુણધર્મો ટોર્કને લાગુ પડે છે. ક્લિયર છે? ચાકો પ્રોબ્લેમ આવડશે? ઓકે. અને લાસ્ટ એક છે કે અહીં તમને આઈડિયા હશે કે આપણે સંદર્ભ બિંદુની સાપેક્ષે કણ P લીધો છે, જેનું સ્થાન સદિશ છે સદિશ R. સંદર્ભ બિંદુની સાપેક્ષે બળની કાર્યરેખાનું લંબ અંતર લીધું છે. બરાબર છે. તો ટોર્કના મૂલ્યનો આધાર એ સંદર્ભ બિંદુની પસંદગી પર રહેલો છે. ટોર્કના મૂલ્યનો આધાર એ સંદર્ભ બિંદુની પસંદગી પર રહેલો છે. ક્લિયર છે? તો અહીં આપણી થિયરી ટોર્ક કમ્પ્લીટ થાય છે. ઓકે, છે કોઈ ડાઉટ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ ટુ મી. ઓકે, ચાલો. એને રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરીએ.
એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5 બરાબર છે. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટનો ટોર્ક શોધો. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટનો ટોર્ક શોધો. જે કણ પર બળ લાગે છે, આટલું બળ કોઈ કણ પર લાગે છે, બરાબર છે. તો જે કણ પર બળ લાગે છે, હવે ત્રિપરિમાણમાં મૂકેલો છે, એનો મતલબ એક્સયામ પણ આવશે, વાયમ પણ આવશે, ઝેડિયમ પણ આવશે. એ તમને આઈડિયા આવી ગઈ હશે, બરાબર છે. જે કણ પર બળ લાગે છે તેનો સ્થાન સદિશ આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ છે. ક્લિયર છે? ચકો પ્રોબ્લેમ. આ પેલું છે સદિશ એફ અને આ પેલું છે સદિશ આર. કોઈ કણ, દ્રઢ પદાર્થનો કણ ત્રિપરિમાણમાં પડેલો છે માટે બળના પણ XYZ ત્રણેય દિશામાંના ઘટકો આવશે અને સ્થાન સદિશ આરના પણ XYZ ત્રણેય દિશામાંના ઘટકો આવશે. બરાબર છે. ચાલો, તો ટોર્ક ફાઇન કરવાનું છે. ટોર્ક શોધો એટલે કે ટોર્ક શોધવાનું છે. તો આપણી પાસે ઇક્વેશન છે મિત્રો. ટોર્ક અહીં ફાઇન કરવાનું છે, બરાબર છે. ટોર્કનું મૂલ્ય પણ શોધવાનું છે. ક્લિયર? ઓકે, બંને શોધી રાખીશું. આપેલું છે બળ સદિશ એફ બરાબર 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ અને સ્થાન સદિશ આર બરાબર આપેલું છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ. ક્લિયર છે? ચાલો, હવે ટોર્ક ફાઇન કરવાનું છે. તો આપણી પાસે ઇક્વેશન છે સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. સદિશ ટોર્ક બરાબર સદિશ આર ક્રોસ સદિશ એફ. સદિશ આર બરાબર છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ પ્લસ કે કેરેટ ક્રોસ સદિશ એફ બરાબર છે 7i કેરેટ પ્લસ 3j કેરેટ માઇનસ 5k કેરેટ. ક્લિયર છે? તો સદિશ ટોર્ક બરાબર, બોલો આને કઈ રીતે લખીશું તો તમને આઈડિયા હશે. આપણી પાસે હતું સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર બોલો આ એક્સઆઈ કેરેટ એવાય જે કેરેટ ઝેડ કે કેરેટ બી એક્સઆઈ કેરેટ બી વાય જે કેરેટ બી ઝેડ કે કેરેટ. તો કઈ રીતે લખેલું? આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ સદિશ એનો એક્સ દિશામાંનો ઘટક, સદિશ એનો વાય દિશામાંનો ઘટક, સદિશ એનો ઝેડ દિશામાંનો ઘટક, સદિશ બીનો એક્સ દિશામાંનો ઘટક, સદિશ બીનો વાય દિશામાંનો ઘટક, સદિશ બીનો ઝેડ દિશામાંનો ઘટક. બરાબર છે. તો એવી જ રીતે અહીં લખીશું આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ સદિશ આર માટે આર સ્થાન સદિશ આરનો એક્સ દિશામાંનો ઘટક તો બોલો 1i કેરેટ તો 1 આવશે. સદિશ આરનો વાય દિશામાંનો ઘટક તો -1. સદિશ આરનો ઝેડ દિશામાંનો ઘટક તો +1. સદિશ એફ તો એફનો એક્સ દિશામાંનો ઘટક 7, વાય દિશામાંનો ઘટક 3 અને ઝેડ દિશામાંનો ઘટક -5. ક્લિયર છે? તો સદિશ ટોર્ક બરાબર, બોલો હવે તમને આવડશે આઈ કેરેટ. ત્યારે એ રો કોલમ ધ્યાનમાં લેવાની નથી, આવા દાખલા આપણે કરેલા છે. માઇનસ માઇનસ પ્લસ 5 એકા 5, 5 1 5, વચ્ચે ચિહ્ન આવશે માઇનસ, 3 1 3, આ માઇનસ જે કેરેટ. ત્યારે એ રો કોલમ ધ્યાનમાં લેવાની નથી. 5 1 5 પણ -5, 7 1 7 -7 પ્લસ કે કેરેટ. આ રો કોલમ ધ્યાનમાં લેવાની નથી. 3 1 3 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો 7 1 7. ક્લિયર છે? ઓકે, તો ટોર્ક બરાબર આઈ કેરેટ 5 - 3 તો 2 માઇનસ જે કેરેટ માઇનસ પ્લસ 7 + 5 12 પણ -12. બરાબર છે. પ્લસ કે કેરેટ 7 + 3 3 + 7 10. ક્લિયર છે? તો સદિશ ટોર્ક બરાબર, બોલો આને લખી શકાય 2i કેરેટ માઇનસ પ્લસ 12j કેરેટ પ્લસ 10k કેરેટ. ક્લિયર છે? તો સદિશ ટોર્કનું આન્સર આવશે 2i કેરેટ પ્લસ 12j કેરેટ પ્લસ 10k કેરેટ. એનો મતલબ ટોર્ક એ સદિશ રાશિ માટે એના પણ એક્સ દિશામાંનો ઘટક આવશે, વાય દિશામાંનો ઘટક આવશે, ઝેડ દિશામાંનો ઘટક આવશે. બરાબર છે. હવે જો મારે એનું મૂલ્ય શોધવું હોય તો ટોર્કનું મૂલ્ય શોધવા માટે મોડ્યુલસ ઓફ ટોર્ક બરાબર બોલો તમને આઈડિયા હશે
અંડરરૂડમાં એક્સિયામનો વર્ગ એટલે કે ટોર્ક એક્સ સ્ક્વેર